તુલસીદાસજી લખે છે કે ત્રણેયની આંખમાં આંસુ આવી ગયા. હિમાલયની આંખમાં આંસુ આવ્યા, મહિનાની આંખમાં આંસુ આવ્યા, ભવાનીની આંખમાં પણ આંસુ આવ્યા. દશા એક, ત્રણેયની સ્થિતિ એક, પણ સમજત બિલગાની. એને સમજવા જાઓ તો માતા પિતાને દુઃખના આંસુ આવ્યા કે અમારી આવી દીકરી અને એનો આવો પતિ મળે એની પીડાને, અને પાર્વતીને પ્રસન્નતાના આંસુ આવ્યા કે જે વરરાજાનું વર્ણન કરે છે એ મહાદેવ સિવાય બીજો કોઈ હોય નહીં. મને મારો મૂળ હિમાલય નારદજીને પ્રાર્થના કરી, આપ કહો એટલા જપ કરાવીએ, તપ કરાવીએ, આપ કહો એવા અનુષ્ઠાન કરી, પણ મારી દીકરીને આવો પતિ મળે એમાં ફેરફાર ન થઈ શકે. કહ મુનીશ હિમવંત સુનું. મુનીશ નારદજી કહ્યું હિમાચલ સાંભળો, કહ મુનીશ હિમવંત સુનું જો વિધિ લિખા લીલા. વિધાતાએ જે લલાટમાં લખ્યું છે, દેવ, દનુજ, નર, નાગ અને મુનિ 5 ગણાવ્યા, એમાંથી કોઈ મટાડી નથી. આ તો નિયતિ છે, આ થઈને રહેશે. પણ દેવ લેખને નહીં બદલી શકે, પણ તમારી દીકરીને જો મહાદેવ મળી ગયો તો એ 2 જણનું ભજન કરશે, એના લેખ બદલી જશે. સાહેબ એનું પ્રારબ્ધ નહીં. જો દેવને બદલે દેવ નહીં કરીશ, દેવ ધનુજ જ નહીં બદલી શકે. પ્રારબ્ધના લેખને કોઈ બદલી શકતું નથી. મહારાજ પણ એક છે. મેં વરના જે દુર્ગુણ બતાવ્યા, દોષ બતાવ્યા, એ મારા અનુમાન પ્રમાણે શિવજીમાં છે. નારદે કહ્યું જો શિવ તમારી દીકરીને પતિ તરીકે મળે તો આ દુર્ગુણ સદગુણ બની જશે અને જગતમાં તમારો ડંકો વાગ. પણ શંકરે એમને નહીં મળે, એના માટે તો બહુ તપ કરવું પડે. તમારી દીકરી આ નાની ઉંમરમાં તપ કરે.